અમે તો ખાલી ભડાકા થયા તો ખાલી અમે ભાગી ગયા. પછી અમને મજૂરી કેટલી મળે, ઉસકમાં કરવાનું, હાજરીમાં કરવાનું, 500 રૂપિયા હાજરી આપે. 500. હા. જીવન ચાલે એટલામાં ન ચાલે, ચાલી રહે. કોઈ અહીંયા શોખથી નથી આવતું, એટલે કોઈને અમદાવાદમાં રહેવા માટે કોઈ દોટ લગાવી નથી આવતું. બધા જ ગામ છોડે છે, પોતાનો વિસ્તાર છોડે છે પેટ માટે, રોટલા માટે. રામોલની એક ફટાકડા ફેક્ટરીમાં ગઈકાલે બ્લાસ્ટ થયું. બ્લાસ્ટ પછી આસપાસના જેટલા પણ લોકો હતા એ બધા ડરી ગયા, ભાગ્યા. બાજુમાં જ એક આખી વસ્તી રહે છે, બધા જ દાહોદથી અને એની આસપાસના વિસ્તારોથી આવ્યા છે મજૂરી કરવા માટે. અહીંયા બેન બેઠા હતા એમના બાળકો સાથે, તો વાત કરવા માટે અમે ઊભા રહ્યા. વનિતાબેન એમનું નામ છે ને કાલે બ્લાસ્ટ થયું તો એમને શું જોયું, શું થયું, દાહોદથી આવતા એ લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે, કેવી રીતના કામ કરે છે, એ તમારા સુધી થોડું પહોંચાડવું છે. વનિતાબેન, ગઈકાલે બ્લાસ્ટ થયો, આ ધડાકો થયો, ત્યારે તમે ક્યાં હતા, શું થયું હતું? અહીંયા અમે બેઠા હતા. હા. કેટલા વાગ્યાનો ટાઈમ હશે? ટાઈમ અમને ખબર નથી, અમારી જોડે ફોન નહીં હતો, કંઈ હતું નહીં અમારી જોડે. અમે તો ખાલી ભડાકા થયા તો ખાલી અમે ભાગી ગયા. પછી ભાગ્યા. હા. બહુ બીક લાગી તમને? હા, બહુ બીક તો લાગે ને. અને કેટલા લોકો અહીંયા રહે છે? આમ તો ઘણા બધા રહે, ઘણા બધા રહે. તમે શું કામ કરો અહીંયા દાહોદથી આવીને? ટોરેન્ટ પાવાનું. ટોરેન્ટમાં ઓલું પાઇપ નાખવાનું? હા, પાઇપ નાખવાનું. તમારા પરિવારમાં કેટલા લોકો? અમારા પરિવારમાં તો બધા ઘણા બધા આ બધા સાપરા બંધ મૂક્યા એટલા બધા. પાછળ આ છાપરા બધા બતાવજો કે જેમાં પરિવારમાં મતલબ દાહોદથી આવતા બધા જ લોકો આવી રીતના પરિસ્થિતિમાં આસપાસ રહેતા હોય, જ્યાં કામ કરતા હોય ત્યાં જ ઝૂંપડા બાંધીને રહો તમે, હે ને? અચ્છા, તો તમને કેટલી મજૂરી મળે ત્યાંથી અહીંયા આવો તો? અમને મજૂરી કેટલી મળે, ઉસકમાં કરવાનું, હાજરીમાં કરવાનું, 500 રૂપિયા હાજરી આપે. 500. દાહોદના કયા ગામના તમે? દેહદાના. અને અહીંયા બધા આજુબાજુના ગામના જ છે? હા, બધા આજુબાજુના ગામના જ છે. બીજા દેહદાના, બીજા ગામડિયાના નામ કેટલા પડે. કેટલા બાળકો તમારે? અમારે એક છોકરી. શું નામ છે? વેદાંત છે. વેદાંત નામ છે. તો એ બાળકને લઈને ભાગ્યા હશે ને બચાવવા માટે તો ભાગવું પડે ને બાળકને. ધડાકો થયો ત્યારે શું લાગ્યું કે અચાનકથી શું થયું? હા, તો એવું થાય ને, શું થયું છે એવું. પછી ક્યાં સુધી ભાગીને ગયા હતા? અહીંયા સુધી ભાગીને ગયા હતા. તો અહીંયા ફેક્ટરી કેટલા ટાઈમથી ચાલે તમને ખબર? અમને ખબર નથી બેન, અમને નહીં ખબર. શું? ગયા વર્ષે અહીંયા આવ્યા અમે. ગયા વર્ષે જ આવ્યા. હા, અમને ખબર નથી. 1 સાલ એની પહેલા ક્યાં કામ કરતા હતા? ઈ દાઈનું ઈ જ કામ કરીએ અમે. પણ રહેતા બીજે હતા. કેટલા કામ કરો તમે અહીંયા અમદાવાદમાં આવીને? શું કામ કરો બીજા? આ ઈ જ કામ કરીએ અમે, કાંઈ રમવાનું નહીં. અને આમ બધા કામની આટલી જ મજૂરી મળે તમને? 400-500 જીવન ચાલે એટલામાં? કે ન ચાલે? ચાલી રહે. ખર્ચો પાણી નીકળી રહે. છોકરાના કપડા લુગડા ને. તો દાહોદ તો આટલું સુંદર છે, તો ત્યાં કેમ નહીં રહેતા તમે? ત્યાં કામ નહીં મળતું? ત્યાં અમારે ડહા છે, તો અમે અહીંયા આવતા નહીં. કોણ છે ત્યાં? ડોહા મતલબ ગઈડા લોકો? હા, ગઈડા. તો તમે અહીંયા કામ માટે આવી જાઓ? હા, અમને અહીંયા ત્યાં કામ કરજો કરીને કહી દે તો અમે આવતા નહીં. હવે ખરી અહીંયા અમદાવાદમાં? હા, અમે અહીંયા કાયમના થઈ ગયા છે. કાયમના થઈ ગયા? હા, તહેવાર ઉપર જ જઈએ ગામડે. તો ગમે છે કામ વગર અહીંયા? હવે 1-2 સાલ નહીં ગમે, હવે તો ગમે. હા. કેટલા સાલથી છો અહીંયા તાણે? અહીંયા અમને 5-6 સાલ થયા. 5-6 સાલ થઈ ગયા. હા. અને આજ કામ કરો તમે? હા, આજ કરીને. ને કેટલા? हमारे 2 बालक, एक गामड़े મૂક્યું છે ને એક સાથે. એક સાથે. આ તમારું છે? હા. શું નામ છે એનું? એનું નામ રોનક. છે. હા. રોનકને મોટું થઈને શું બનાવું છે? એને ભણાવો છે, પડાવી લિખાવીને કંઈક મોટો માણસ બનાવશું. શું બનાવશો? એ તો અત્યારે ખબર નહીં. નહીં ખબર. તમે ભણ્યા? હા. કેટલું ભણ્યા? અમે તો 12મું પાસ કર્યું. અચ્છા, 12મું પાસ કર્યું? હા. દાહોદમાં?
ના અમે એમપીમાં, મારું પિયોર એમપીમાં હે. અચ્છા, તો ત્યાંથી તમે અહીંયા આવ્યા. હા. તો ભણ્યા પછી કંઈ કર્યું કેમ નહીં? કેમ મજૂરી કરો છો? ના કંઈ અમે એમપીમાં ભણ્યા તો ત્યાં કંઈ એવું કામ મજૂરી ધંધો મળે એવું નથી. આ છોકરી કોની છે? પેલા બેનની છે. આ ઓલા એનું નામ શું છે? સન્નુબેન છે અને આ મમ્મીનું નામ. આનું એનું માન છે. માનસી છે. તમે શું બનાવશો તમારા બાળકને? મારા બાળકને શું બનાવશું? પોલીસવાળા બનાવશું. ગમે એ આવશે તો કિસ્મતમાં જે થશે એ બનાવશે. તમારી શું ઈચ્છા છે? આમ જ કામ કરાવવું છે કે મોટો માણસ ના, બનાવો? મોટું માણસ ભણાવવું છે ને. ભણાવશો હા, બાળકને? બાળકને ભણાવવું પડે ને. ભણાવશો. હા. અહીંયા આમ બધા જે પરિવાર રહે બધા આવી રીતના જ રહે હે ને? હા. અને બધા દાહોદથી જ આવેલા છે. હા. એટલે એ લોકોની પરિસ્થિતિ તમે જુઓ કે સામે લાઇટ કે એવું કંઈ નથી. આજે જ્યાં કામ કરતા હોય ત્યાંથી થોડી ઘણી વસ્તુઓ લાવે, પતરા લાવે, અને પછી જ્યાં કામ કેટલું દૂર તમારા અહીંથી? એ તો ઘણે દૂર જવું પડે. ઘણું દૂર છે. મળે. દૂર દૂર મળે. હા. અહીંયા રહ્યો તમે? હા, ગાડીથી જવું પડે. ગાડીથી જવું પડે. તમારા ઘરના શું કરે? અમે બધા સાથે જ કામ કરીએ. કામ કરે. હા. કેટલા કલાક કામ કરો તમે? અમે સવારમાં 8 વાગ્યે નીકળી જઈએ તો સાંજે કંઈ ટાઈમ નથી આવવાનો. કંઈ નક્કી નહીં. હા. કોઈ કલાકો નક્કી જ નહીં. હા. તો એ પૈસા એટલા જ મળે કે વધારે મળે? વધારે કામ કરો ના, પૈસા તો એટલા જ મળે. એટલે આ નાના નાના બાળકો, અને આનું નામ વેદાંત છે, અને એના મમ્મી એવું કહે છે કે એને ભણાવશે, ગણાવશે, મોટો કરશે, એટલે મોટો માણસ બનાવશે. નાના વિસ્તારોમાંથી, એટલે હું આદિવાસી વિસ્તારોમાં ગઈ છું, જે પરિસ્થિતિમાં એ લોકો રહેતા હોય, કોઈ અહીંયા શોખથી નથી આવતું. એટલે કોઈને અમદાવાદમાં રહેવા માટે કોઈ દોટ લગાવી નથી આવતું. બધા જ ગામ છોડે છે, પોતાનો વિસ્તાર છોડે છે પેટ માટે, રોટલા માટે. તમને ત્યાંથી પણ દ્રશ્ય બતાવ્યા કે એ રોટલો બનેલો પડ્યો હતો, અને જે રોટલો ખાવાવાળા હતા એ બળીને ભરતું થઈ ગયા. એ રોટલા માટે અહીંયા આવતા હોય છે, અને પછી આ પરિસ્થિતિમાં જીવે છે માત્ર ને માત્ર કે મારા બાળકનું ભવિષ્ય સારું થાય, મારું ભવિષ્ય સારું થાય. પણ એમને નસીબમાં શું છે? એમને શું મળે છે? એમને મજૂરીના નામ પર આપણે એટલું બધું કામ કરાવીએ છીએ, એમના જીવની કિંમત આપણે કરતા નથી. એમને કંઈ પણ કામ કરવાના આપણે પૈસા કેટલા બી આપીએ છીએ. આ માનસી છે, માનસીના મમ્મીને પણ એને ભણાવી. લોકો પોતાના બાળકોના ભવિષ્ય માટે અહીંયા આવતા હોય છે. એમને નથી ખબર કે એ ભવિષ્ય માટે શું આપે છે, પોતાનો જીવ આપી દે છે. હજી પણ આંખ આપણી ઉઘડવામાં કેમ આટલી બધી વાર લાગે છે? આટલા બધા લોકોના મૃત્યુ પછી પણ આપણે કેમ એ રાહ જોઈએ છે કે આ તો નાની દુર્ઘટના છે? દુર્ઘટનાને આપણે જ્યારથી મૃત્યુના આંકડાથી આપણે સમજતા થયા છીએ કે જેટલો મોટો આંકડો એટલી મોટી દુર્ઘટના, ત્યારથી આપણે જીવન અને માણસની કદર કરતાં ભૂલી ગયા છીએ. દાહોદ અને છોટાઉદેપુર અને એની આસપાસથી આવતા જેટલા પણ આવા લોકો છે જે મજૂરી કરવા માટે, પેટ માટે અહીંયા આવે છે, એમની પરિસ્થિતિ આપણે ક્યારેક જોઈએ તો આપણને ખબર પડે કે એના જીવની પણ કિંમત આપણે કરવી પડશે.